તો અત્યારે અમે કેદારનાથ દર્શન કરી લીધા છે અને હવે જઈ રહ્યા છીએ બદ્રીનાથ। બદ્રીનાથ તો પહોંચી ગયા અને તો થતું હતું થોડુંક ડેવલપમેન્ટનું કામ। અહીંયા ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધારે હતું। અને અત્યારે હવે અમે લોકો મંદિર પણ અમને દેખાઈ ગયું છે અને અત્યારે અમે લોકો મંદિર બાજુ જઈ રહ્યા છીએ। મંદિર છે દરિયા સામે કાંઠે, તો અહીંયા વરસાદી લઈને અમે અમારે જવાનું છે મંદિર। તમારે પુલ પાર કરીને જવાનું રહેશે બદ્રીનાથના દર્શન કરવા માટે। અમે પણ પુલ પાર કરીને જઈએ છીએ કારણ કે બીજો એક રસ્તો જ નથી। પછી આપણે દર્શન કરી લીધા છે અને આપણે હવે દોરાવીએ છીએ માથે તિલક। આપણા માથે તો એ રીતનું તિલક કરે છે કાકા કે આપણે આખા મોઢે કલર કરવાનો હોય। તો આપણું તિલક રેડી થઈ ગયું છે અને હવે જોઈ શકો છો સારું લાગે છે। આ છે નદીનો નજારો। તો અત્યારે હવે અમે લોકો બદ્રીનાથથી નીકળી ગયા છીએ અને જઈ છીએ સરસ્વતી નદી જોવા માટે। તો સરસ્વતી નદીએ પહોંચી ગયા છીએ। આખા ભારતમાં અહીંયા એક જગ્યાએ જ તે જોવા મળે છે, જ્યાંથી નીકળે છે ત્યાં જ તે પાછી પૂરી થઈ જાય છે સરસ્વતી નદી। તો અમે સરસ્વતી નદીના દર્શન કરી લીધા છે અને હવે જઈ રહ્યા છીએ વસુધારા ફોલ તરફ। કહેવામાં આવે છે કે ત્યાં પાપી લોકો જાય તો એના ઉપર પાણી પડતું નથી, તો આપણે પણ ચેક કરશું કે આપણી ઉપર પાણી પડે છે કે નહીં। તો અમે લોકો ચાલતા જઈએ છીએ ઉપર। 5 કિલોમીટરનો રસ્તો છે પણ 50 કિલોમીટર જેવી ફિલિંગ આવી ગઈ છે। ધીમે ધીમે આગળ જતા રહીએ એમ મજા આવતી જાય છે। વાતાવરણ એવું ખૂબ સારું છે, આજુબાજુમાં બધી પોઝિટિવ એક્ટિવિટી છે। અમારે યશભાઈ પણ થોડીક અમારે
લવ કરતા કરતા જઈએ છીએ અમે. થોડેક આગળ ગયા એટલે અમારે મેહુલભાઈને પણ થોડોક થાક લાગ્યો એટલે એ પણ બેસી ગયા છે. રસ્તો બહુ જ કઠિન છે. તો અત્યારે અમે લોકો વસુધારા પોઈન્ટે પહોંચી ગયા છીએ. તમે પાછળ જોઈ શકો છો. So guys, finally અમે વસુધારા પહોંચી ગયા. हम फाइनली वसुधारा पहुंच चुके हैं. बहुत आनंद आ रहा है. ઉપરથી તો ફૂલ સ્પીડમાં પાણી નીચે આવી રહ્યું છે. તો હવે આપણે ચેક કરવા જઈ રહ્યા છીએ કે આપણી ઉપર પાણી પડે છે કે નહીં. આપણી ઉપર પાણી પડી ગયું છે, કાંઈ આપણે વાંધો છે નહીં, આપણે કાંઈ પાપી છે નહીં. તો જુઓ નજારો કેવો તમને લાગી રહ્યો છે. ખૂબ જ અહીંયા આનંદ આવી રહ્યો છે. તો પાછા હવે રાત પડી ગઈ છે ને અમે જઈ રહ્યા છીએ હરિદ્વાર. રસ્તામાં થોડીક મસ્તી પણ કરતા કરતા જતા હતા અમે લોકો. ખૂબ જ મજા આવી અમને લોકોને. તો અમારે મેહુલભાઈ પણ થોડોક ડાન્સ કરી રહ્યા છે. પછી અમે લોકો થોડાક થાકી ગયા હતા એટલે નેક્સ્ટ ડે સીધા હરિદ્વારમાં અમારી સવાર પડી ગઈ છે. મોર્નિંગમાં હરિદ્વારમાં અમે લોકો નીકળી ગયા છીએ.
સાંજ પડી ગઈ છે અને અત્યારે હવે અમે લોકો ગંગા આરતીમાં બેસી ગયા છીએ. ગંગા આરતીની તૈયારી થઈ રહી છે. ગંગા આરતીમાં જેમ જેમ અંધારું થતું જતું હતું એમ એમ બહુ ગળદી થતી જતી હતી. તો અત્યારે આરતીનો તૈયારી થઈ રહી છે, ફૂલ તૈયારી થઈ રહી છે આરતીની. આરતી થઈ ગઈ ને અમે લોકો હવે આવી ગયા છીએ ડૂબકી મારવા ગંગામાં. કહેવામાં આવે છે કે ગંગામાં નાઈ નાખીએ એટલે આપણા પાપ ધોવાઈ જાય. પાછળ ફૂલ સ્પીડમાં પાણી જાય છે જોવાનું. કોને ખબર આપણા પાપ ધોવાયા હોય કે ન ધોવાયા હોય. આપણે ડૂબકી તો મારી દીધી છે. તો અમે લોકોએ હરિદ્વાર, કેદારનાથ, બદ્રીનાથ બધું રખડી લીધું છે અને હવે જઈ રહ્યા છે પાછા બેક ઘરે. જો તમને આ વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. તો તમે લોકોએ આગળના 2 ભાગ ન જોયા હોય તો આપણી ચેનલમાં છે, જોઈ લેજો.